હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે છે ધૂળેટી. મારા ને રાજના તરફથી તમને બધાને હેપી ધૂળેટી. હવે મેં વિચાર્યું હતું કે રાજને સૌથી પહેલા કલર હું લગાવીશ, ત્યાં તો એમના ફ્રેન્ડ આવીને એમને બધાને કલર લગાવી ગયા હતા. બસ પછી શું, આપણે પણ રાજને કલર લગાવ્યો, એમણે મને લગાવ્યો અને અમે બંને આવી ગયા હતા નીચે સોસાયટીમાં ધૂળેટી રમવા માટે. હવે લેડીઝ તો એની ફૂલ ઓન મોજ મસ્તીમાં છે જ, પણ અહીંયા બધા છે ને જેન્ટ્સ પણ એની ફૂલ ઓન મોજ મસ્તીમાં છે. અને ગરબા રમતા રમતા પણ કોઈને શાંતિ નથી, બધા એકબીજાને કલર ઉડાવે છે. અને અહીંયા છે ને ભાઈ, ખુદના ચહેરા જોઈને ખુદ બધાને હસી આવતી હતી ને, એવી જોકર જેવી હાલત અમારા બધાની થઈ ગઈ હતી. અને બસ આપણે છે ને રાજને કલર લગાવવાનો મોકો ક્યારેય મૂકતા જ નહોતા. જ્યારે રાજ મારી પાસે કંઈક કામથી આવતા હતા ને, ત્યારે હું એને ચૂપચાપ છે ને કલર લગાવી દેતી હતી. અને આપણા ગુજરાતીઓને છે ને ભાઈ, ગમે તે તહેવાર હોય, ગરબા વગર ન ચાલે. હવે અહીંયા સુધીનું તો બધું ઠીક છે કે કલર વેથી જ રમતા હતા, પણ લાસ્ટમાં બધા છે ને એકબીજાને પાણી ફેંકીને રમવાનું ચાલુ કર્યું. અને એમાંય છે ને ભાઈ, પછી લાસ્ટમાં પહેલા તો છે ને ભાઈ કોરા કલર વેથી રમતા હતા, પણ લાસ્ટમાં બધા પાકા કલર વેથી રમવા માંડ્યા ને પછી આપણી હાલત ફૂલ ઓન ખરાબ થઈ ગઈ હતી. હવે આ કપડાં છે ને સારા થવાના કોઈના હતા નહીં. ઘરે જઈને આ કપડાને છે ને ધોવાના છે નહીં, ફેંકી જ દેવાના છે. અને તમે બધા મને કોમેન્ટ કરીને જણાવજો કે તમે બધા પાકા કલર વેથી રમ્યા કે કાચા કલર વેથી. અમે તો બંને કલર વેથી રમ્યા, કાચા અને પાકા બંને. તો કંઈ નહીં, ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું આવતીકાલે. હર હર મહાદેવ.